हेलो फ्रेंड्स, केम छो? आशा રાખું છું આપ सब મજામાં છો. આજનો મારી ટૉપિક છે કે ઘણા એવા કપલ છે જેને બાળકો નથી, અને જેને બાળકો નથી એ પોતે જ અંદરથી થોડા તૂટેલા હોય. એમાં હું પણ સામેલ છું કે મને બાળક નથી. પણ જો તમને બાળક છે અને એ બાળકના અંદર એવી કોઈક સ્ત્રી છે જેને પોતાનાપણું તમારા બાળકને જોઈને લાગતું હોય, અને તમે તે બાળકના દિલો દિમાગમાં ઝેર ભરો. ઘણી માઓની આદત હોય પોતે ન બોલે, એ પિક્ચરમાં જ ન આવે, પણ બાળકના કાનમાં અને ધીમું ધીમું શીખવાડે. જો આમ કરવું હોય, આ વ્યક્તિ આવે તો આમ કરજો, ઓલું વ્યક્તિ આવે તો આમ કરજો. બાળક તો ખુદાની એક ગિફ્ટ છે, જેને ચાહે લીલા લહેર કરાવી દે, અને જેને ન દે તેમ કઈ કહાવત છે કે એના માટે જન્નતના અંદર એક બાળકની વ્યવસ્થા છે જ. મને એ બતાવો કે આજે તમારા પાસે બાળક છે તો તમે એની પરવરિશ કઈ રીતે કરો છો? બાળક છે, તમે ઘણા ખુશ નસીબ છો કે તમને ઈશ્વર તરફથી કે ખુદા તરફથી મોટી ગિફ્ટ મળી છે. પણ તમે એવી વ્યક્તિ જેને બાળક છે જ નહીં, એને તમારા બાળકોને કાન ભરીને, એને નેગેટિવ કરીને, પોતે કોઈ પણ વસ્તુમાં આવવું નહીં, અને બાળકના દિલો દિમાગમાં ઝેર ભરવું. આમાંથી જેને બાળક નથી એને તો કંઈ ફરક જ નથી પડતો. એનું કારણ છે એને તો જીવતા આવડી જ ગયું છે. અને 50% એવા કપલ છે જેને બાળક આ સૃષ્ટિ પર નથી. પણ આપણા દેશની 1 કરોડની કે 1 અબજની જે પણ આબાદી છે, એ બધા જ બાળકો જેને બાળક નથી ને એ એના છે. એ એવી રીતે જીવે છે. જો તમે કોઈને ખુશી ના આપી શકતા હો તો તમે એને તમારા બાળકોને ઉલટ સુલટ સમજાવીને બીજાને હર્ટ ન કરો. કે જેને બાળક નથી એ તો એની જિંદગી જેમ તેમ કાઢી જ રહ્યું છે. પણ શું તમને બાળક છે તો તમે ખુશ છો? તમે એની સહી તરીકે પરવરિશ કરી રહ્યા છો? કે તમે જે કરી નથી શકતા તે તમારા બાળકને શીખવાડો છો? અને બાળકને આંખે કરો છો? બાળકમાં તો ખુદા છે કે નહીં? મને તો બાળક નથી, એટલે મને તો સૃષ્ટિના જેટલા પણ બચ્ચા દેખાય એમાં બાળક દેખાય, ખુદા દેખાય. એ બાળકમાં મને ખુદા દેખાય. એટલે કોઈ વ્યક્તિ માટે ગલત ઓપિનિયન રાખવો, તમે ખુદ બોલી ન શકતા હો તો બાળકોના કંધા પર બંદૂક રાખી દેવાની. જો આ આવે ને તો આમ કહેજે, જો આમ આવે ને તો આમ કરજો. એ તો બચ્ચા બુદ્ધિ કહેવાય. તો તમે સહી છો? તમારા બાળકે કહી દીધું કે ફલાણા બેન આમ કરે છે કે તેમ કરે છે, તમે વિશ્વાસ કર્યો, પણ તમે એ વિચાર્યું કે તમારા બાળકની ક્યાં ગલતી છે? નહીં વિચારો. કારણ કે એ આપણું પોતાનું છે ને. એટલે તમે બીજાને અવોઇડ કરશો, બીજાને નીચા બતાવવાનો પ્રયત્ન કરશો, પણ પોતાની ભૂલ નહીં સ્વીકારો. એમાં જેને બાળક નથી એને કશો ફરક જ નથી. એનું કારણ છે એ તો આવ્યો અકેલો ને ગયો અકેલો. પણ તમે તમારા બાળકના દિમાગના અંદર ઝેર ભરીને એક તો બીજાની ઇમેજ ડાઉન કરો છો, પોતાની ઇમેજ બનાવવા. અને તમે એ સાબિત કરો છો કે મને બાળક છે તો હું સર્વશ્રેષ્ઠ છું. એવું નથી હોતું. મારા એક એક્ઝામ્પલ્સ છે કે એક ભાઈ હતા, ડૉક્ટર હતા. એણે આજીવન એનો એકનો એક દીકરો,
એને આજીવન જેટલા પેશન્ટ્સ થયા હતા એના પાસે વધારે ફીસ લેતા, અને એના છોકરાને, એકના એક છોકરાને એને ડૉક્ટર બનાવ્યો. હવે ડૉક્ટર બને તો પિતાને કેટલી ખુશી હોય, પણ સંજોગથી, એવો સંજોગ કે એના દીકરાને એવી બીમારી થઈ ને કે એનો ઈલાજ ન મળ્યો, અને પિતાના સામે તેનો એકનો એક દીકરો જે ડૉક્ટર બહુ ચાહતી બનાવ્યો એ ઉપરવાલાને પ્યારો થઈ ગયો. એટલે તમે જે તમારા બાળકને શીખવાડશો એ જે શીખવાનું છે એમાં કોઈ વ્યક્તિને કંઈ ફરક નથી પડવાનો, અને બીજાને ગુનેગાર સાબિત કરીને શું મળશે? કંઈ ન મળે. એટલે આપણા બાળકને પહેલાં શાંતિથી બેસાડો, પ્રેમથી વાલ કરો, એને પૂછો તું આ ગલતી કરી છે બેટા? જો એ સ્વીકારે તો તમારા સંસ્કાર પર છે, અને જો તે ન સ્વીકારે અને સામેવાળા પર બધો જ ભાર મૂકી દે તો તે તમારા બસમાં નથી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ મી. હજી તબિયત પણ સારી નથી મારી, તાવ આવ્યો છે, પ્રે કરજો મારા માટે. અને મારી એક રિક્વેસ્ટ છે કે જે વ્યક્તિને બાળક ન હોય ને એને તરછોડવી નહીં, અને ખોટી રીતે એને બદનામી ન કરવી, કારણ કે ઉપરવાલાની લાઠીમાં એને તો બાળક આપ્યું જ નથી, એટલે શું ફરક પડવાનો? પણ તમને જે કમાડ આપે છે ઉપરવાળું એને તમે સાચવો. ઠીક છે, બાય બાય ફ્રેન્ડ્સ. અલ્લાહ બ્લેસ યુ.